પોરબંદર જિલ્લાના ગંગા સ્વરૂપા સહાયના લાભાર્થીઓ માટે 31 જુલાઈ સુધી હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે, જેમાં સમય મર્યાદામાં ખરાઈ નહીં કરવામાં આવે તો સહાયના લાભમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે તેવું તંત્ર દ્વારા જાહેર કરાયું છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતી તમામ લાભાર્થી બહેનોએ સહાયનો લાભ કોઈપણ પ્રકારના અવરોધ વિના સતત મળતો રહે તે માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે। આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હોવાથી તમામ લાભાર્થી બહેનોએ સમય મર્યાદા પહેલા ખરાઈ અવશ્ય કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે। રૂબરૂ હયાતીની ખરાઈ કરાવવા ઈચ્છતા પોરબંદર શહેરના લાભાર્થીઓએ આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબર સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાંદીપની આશ્રમ રોડ, પોરબંદર અથવા સખી વન સ્ટોપ સેન્ટર, ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ, પોરબંદર ખાતે હાજર રહેવું। ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફતે તેમજ તાલુકા વિસ્તારની બહેનો મામલતદાર કચેરી ખાતે વિનામૂલ્યે હયાતીની ખરાઈ કરાવી શકશે। તારીખ 31 જુલાઈ 2026 પહેલા હયાતીની ખરાઈ કરાવવી અત્યંત જરૂરી છે। સમય મર્યાદામાં ખરાઈ નહીં કરાવવામાં આવે તો સહાયના લાભમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।